પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ યુવતીને ભગાડી ગયાનો આરોપ છે। યુવતી સાથે પ્રેમ થતા ભગાડી ગયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। ટ્યુશન ટીચર અને શહેર ભાજપ પ્રમુખ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। કુશવ બ્રહ્મભટ્ટ યુવતીને ભગાડી ગયાનો આક્ષેપ છે। યુવતીના પરિવારજનો સાથે સ્થાનિકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। યુવતીને શોધીને માતા પિતાને સોંપવા માટેની રજૂઆત કરવામાં આવી છે। સાબરકાંઠાના પ્રાંતિજની આ સ્થિતિ છે કે જ્યાં કુશવ બ્રહ્મભટ્ટ યુવતીને ભગાડી ગયાનો આરોપ લાગ્યો છે। ટ્યુશન ટીચર અને શહેર ભાજપના પ્રમુખ કે તેમની સામે આક્ષેપો લાગ્યા છે અને યુવતીને હાજર કરવા માટેની પોલીસને એ લોકોએ માંગ કરી છે। કુશવ બ્રહ્મભટ્ટ અમારી છોકરીના ભત્રીજીના 1 વર્ષથી અમે બ્લેકમેલ કરતો હતો। છોકરી રોજ રોતી હતી, અમે રોજ ઘેર જઈને જોતા હતા કે છોકરી રોજ, પણ અમે કંઈ જ નહીં કરી શક્યા। એ ટ્યુશન કરાવતો હતો, છોકરીને બ્લેકમેલ કરીને એ લઈ ગયો છે। શિક્ષક તો હતો એ ભાજપનો લીડર, 15 વર્ષનો ગેપ છે બે છોકરા છોકરીમાં। પછી અમારે શું કરવાનું બોલો? મા બાપને હાજર કરો, મારી છોકરીને હાજર કરો। અમારો છોકરો સિરિયસ છે, આ ઘેર કોઈ નતું, છોકરીને ઉઠાઈને લઈ ગયો છે।